દેવને વચન આપવાનું બાકી છે. તો લાવ હું એમને અહીં બોલાવું. આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો સુરે પર્યા કૃષ્ણ બોલાયા બળદેવ આવ્યા રે. अरे यार माइक थी चलो कि यार वाट लगी बे हम अरे मारा सुरे पर्या અરે લાડીલા ભગતો લાડવા મારી લાડીલા ભગતો લાડવા મારી વાદ્યા લાડવો લાડીલા ભગતો લાડવા મારી વાદ્યા લાડવા લાડીલા ભગતો લાડી ભગતો મારીઓ મારી વાજા જારીઓ નાગા લાડીલા ભગતે જારીઓ મારી વાજા જારીઓ નાગા લાડીલા ભગતો જારીઓ મારી. અરે કદા ઓ મોટા ભાઈ આવો કોણ દુશ્મન છે તને જણને જારી અને લાડુનો માર માર્યો છે? અરે મોટા ભાઈ એ તમારો પ્રિય ભક્ત અજમેર હતો. અરે કાના હાવા ભગત ના હોય એ કાના કહો. એ મારો દુશ્મન છે. દુશ્મનને તું મને બતાવી દે. હાલ હા મારા હાથથી એનો નાશ કરી નાખો. ના મોટા ભાઈ તમે શાંત થાઓ, આટલો ગુસ્સો ના કરો. એ તો મારો પ્રિય ભક્ત હતો અને પ્રેમથી લાડુ જમાડવા આવ્યો હતો. બહુ ચિંતામાં હતો. અને મોટા ભાઈ એ મારો પ્રિય ભક્ત અજમેર રાજા હતો. એને મેં 2 પુત્રનું વરદાન આપ્યું છે. અને મોટા ભાઈ મોટા પુત્ર તરીકે તમારે પોકણગઢ જવાનું છે અને અજમેર રાજાને ત્યાં તમારે વિરમદેવ સ્વરૂપે અવતાર લેવાનો છે. નહીં કાના, હું તને છોડીને પોકણગઢ જવાનો નથી. અરે મોટા ભાઈ તમે વિરમદેવ સ્વરૂપે અવતાર ધરશો તો તમારા 6 દિવસ થશે. તમારી છઠ્ઠી ઉજવાશે અને 6થે દિવસે હું રામદેવ સ્વરૂપે હું પણ અજમેર રાજાને ધ્વજ અવતાર રામદેવ સ્વરૂપે લેવાનો છું. તો તમે પોકણગઢ તરફ પ્રયાણ કરો. તો કનૈયા
એવું તું મને વચન આપ કે જ્યારે હું અજમેર રાજાને ત્યાં જાઉં અને મારી છઠ્ઠી ઉજવાય એ દિવસે તું અજમેર રાજાના ત્યાં આવે એવું મને એક વચન આપ. મારું વચન છે મોટા ભાઈ. આજે સોનાની દ્વારકા રે પરદેવ ચોરી રે દીદી. આજે સોનાની દ્વારકા રે પરદેવ ચોરી રે દીદી. રાજા પોપણ કર દરબાર સોનાની દ્વારકા રે પરદેવ ચોરી રે દીદી. રાજા પોપણ કર દરબાર સોનાની દ્વારકા પરદેવ ચોરી રે દીદી. Bye.
આજે અમારે કઠોળ કરના સાલિયા